જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 આર્ટ્સ વિષય તત્વજ્ઞાન. આજે આપણે વૈજ્ઞાનિક વ્યાપ્તિની જે લાક્ષણિકતા છે અને તેનું મૂલ્ય છે તેનો અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, વ્યાપ્તિ એટલે શું? એકની એક વસ્તુ પાછી રિપીટ કે કેટલીક હકીકતો પરથી સર્વ હકીકતો ઉપર જવાની માનસિક પ્રક્રિયા. એના આધારે આપણે સાદી ગણનામૂલક વ્યાપ્તિનો પરિચય મેળવ્યો, વૈજ્ઞાનિક વ્યાપ્તિની વ્યાખ્યા જોઈ. હવે આપણે તેની લાક્ષણિકતાનો અભ્યાસ કરી રહ્યા છીએ. તો કે વ્યાપ્તિ એ એક પ્રકાર તરીકે વૈજ્ઞાનિક વ્યાપ્તિની 3 લાક્ષણિકતાઓ છે અને આ 3 લાક્ષણિકતાની સમજૂતી નીચે પ્રમાણે છે. તેમાં પહેલું છે, વૈજ્ઞાનિક વ્યાપ્તિને નિરીક્ષણ અને પ્રયોગોનો સબળ ટેકો હોય છે. કોની વાત કરે છે? વૈજ્ઞાનિક વ્યાપ્તિને નિરીક્ષણ અને પ્રયોગનો સબળ ટેકો હોય છે. એટલે કહેવા શું માગે છે તમને અહીંયા? કે વૈજ્ઞાનિકો છે ને એ વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરીને છે એમાં નિરીક્ષણનું પ્રમાણ બહુ વધારી દે છે અને પ્રયોગ કરવા માટે એમાંથી 4 તબક્કામાંથી પસાર થવું પડે છે. તો એ 4 તબક્કા કયા? તો જોઈએ. વૈજ્ઞાનિક વ્યાપ્તિની સ્થાપના વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરે છે. આ પ્રકારની વ્યાપ્તિની સ્થાપના કરતી વખતે વૈજ્ઞાનિકોએ નિરીક્ષણ કરવું પડે, સિદ્ધાંત કલ્પના કરવી પડે, ચકાસણી અને સિદ્ધાંત સ્થાપનાના તબક્કામાંથી પસાર થવું પડે છે. અને આ 4 તબક્કામાં નિરીક્ષણ અને પ્રયોગ અનિવાર્ય છે. એટલે જ્યારે વૈજ્ઞાનિક વ્યાપ્તિની સ્થાપના કરવાની હોય, કોઈ પણ નવો વૈજ્ઞાનિક નિયમની સ્થાપના કરવાની હોય, તો ત્યારે છે એમાં શું અનિવાર્ય છે? નિરીક્ષણ એટલે કે જોવું અને શું કરવો? પ્રયોગ કરવો. આમ વૈજ્ઞાનિક વ્યાપ્તિનું પ્રસ્થાપન નિરીક્ષણ અને પ્રયોગો દ્વારા થાય છે. પછી બીજું, વૈજ્ઞાનિક વ્યાપ્તિ કાર્યકારણ સંબંધ સ્થાપે છે. મિત્રો, આપણે જ્યારે સાદી ગણનામૂલક વ્યાપ્તિ જોતા હતા ને, તો ત્યારે એની મર્યાદા જોઈ હતી. અને એની મર્યાદા એવી હતી કે સાદી ગણનામૂલક વ્યાપ્તિ એ કાર્યકારણ સંબંધની સ્થાપના કરતી નથી. ઓલું સર્વ શિંગડાવાળા પ્રાણીઓને શા માટે પૂંછડું છે અને શિંગડા હોય તો પૂંછડું હોય, એનું કારણ શું? એવું ઉદાહરણ સાદી ગણનામૂલક વ્યાપ્તિમાં છે જોવા મળ્યું નહીં. પણ અહીં કાર્યકારણ સંબંધ સ્થાપે છે. કઈ રીતના જોઈએ? કે વૈજ્ઞાનિકોનું કાર્ય ઘટનાનું નિરીક્ષણ કરી તેના કારણ અંગેની સિદ્ધાંતની સંકલ્પના કરી આખરે તેનું કારણ શોધી કાઢવાનું છે. આમ વૈજ્ઞાનિક વ્યાપ્તિમાં કાર્યકારણ સંબંધની શોધ હોય છે. દાખલા તરીકે સર્વ પદાર્થો ગરમી ફૂલે છે એ વિધાન ગરમી અને ફૂલવા વચ્ચે કાર્યકારણ સંબંધ સ્થાપે છે. એ જ રીતે સર્વ તેલી પદાર્થો છે એ જલ્દીથી સળગી ઉઠે છે. તો એ વૈજ્ઞાનિક વ્યાપ્તિ એ તેલી પદાર્થો અને જલ્દીથી સળગવું, આ બંને વચ્ચે કાર્યકારણ સંબંધ સ્થાપે છે. એટલે અહીં તમને એમ કહેવા માગે છે કે કોઈ પણ વૈજ્ઞાનિક વ્યાપ્તિ છે એ કાર્યકારણ સંબંધની સ્થાપના કરે છે. દરેક ઘટના પાછળ કારણ હોય જ છે, તો એ મૂળભૂત કારણને શોધી કાઢવું એ વૈજ્ઞાનિક વ્યાપ્તિનું બીજી લાક્ષણિકતા છે. પછી ત્રીજું આવે છે, વૈજ્ઞાનિક વ્યાપ્તિમાં કાર્યકારણનો નિયમ અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ એ 2 તાત્વિક આધારો સ્વીકારવામાં આવે છે. આપણે હમણાં બીજા મુદ્દામાં જ વાત કરી કાર્યકારણ નિયમની, કે દરેક ઘટના પાછળ હોય તો એનું શું કહેવાય? કારણ હોય તો એને કાર્યકારણનો નિયમ કહેવાય. અને પ્રકૃતિની એકરૂપતા એટલે શું? જો એક સરખા સંયોગો હાજર હોય તો એક સરખું પરિણામ આવે. અત્યારે જો બરફ ઠંડો લાગે તો 5 વર્ષ કે 10 વર્ષ પછી તે તમે આ જ પરિસ્થિતિમાં બરફને અડો તો કેવો લાગશે? ઠંડો. તો એક સરખા સંયોગોમાં એક સરખું પરિણામ આવે તેને પ્રકૃતિની શું કહેવાય? એકરૂપતા. આપણે જોઈ ગયા કે કાર્યકારણનો નિયમ
અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ આ બે વ્યાપ્તિકરણની પ્રક્રિયાના તાત્વિક આધારો છે. વૈજ્ઞાનિક વ્યાપ્તિ આ બે આધારોને સ્વીકારે છે. દાખલા તરીકે, દરેક બનાવને કારણ છે એવા કાર્યકારણ નિયમનો સ્વીકાર કર્યા પછી પદાર્થને ફૂલતા જોઈ તેના કારણની શોધ કરવામાં આવે છે. એ રીતે પદાર્થ ફૂલવાનું કારણ ગરમી છે એવું શોધ્યા પછી સરખા કારણનું પરિણામ હંમેશા કેવું આવે? સરખું. મેં તમને બરફનું ઉદાહરણ આપ્યું અને અહીંયા તમને ગરમીથી પદાર્થ ફૂલે છે એનું ઉદાહરણ આપે છે. એવા પ્રકૃતિની એકરૂપતાના નિયમને સ્વીકારવામાં આવે તો સર્વ પદાર્થો ગરમીથી ફૂલે છે એ બે વૈજ્ઞાનિક વ્યાપ્તિ રજૂ કરી શકાય. આમ વૈજ્ઞાનિક વ્યાપ્તિમાં કાર્યકારણનો નિયમ અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ એ બે તાત્વિક આધારોને સ્વીકારવામાં આવે છે. અને છેલ્લો મુદ્દો છે વૈજ્ઞાનિક વ્યાપ્તિનું મૂલ્ય. તો એમાં આપણે જોયું કે વૈજ્ઞાનિક વ્યાપ્તિની રચના નિરીક્ષણ અને વિવિધ પ્રયોગો દ્વારા શોધવામાં આવેલા ઘટના વચ્ચેના કાર્યકારણ સંબંધને આધારે થયેલી હોવાથી તે ખોટી પડવાની સંભાવના લગભગ નહીવત છે. એટલે પહેલું મૂલ્ય તો આ થયું કે સાદી ગણનામૂલક વ્યાપ્તિ છે એ ખોટી થવાની સંભાવના હતી, જ્યારે વૈજ્ઞાનિક વ્યાપ્તિમાં ખોટી થવાની સંભાવના લગભગ ઓછી રહે છે. અર્થાત વૈજ્ઞાનિક વ્યાપ્તિ એ નિશ્ચિતતાની નજીક હોય એવા પ્રકારે કાર્યકારણ સંબંધની સ્થાપના કરે છે. આમ વૈજ્ઞાનિક વ્યાપ્તિનો આદર્શ પ્રકાર ગણવામાં આવે છે. વૈજ્ઞાનિક વ્યાપ્તિ એ વ્યાપ્તિ એટલે શું? તો કે કેટલાક ઉપરથી સર્વ ઉપર જવાની કેવી ક્રિયા, માનસિક ક્રિયાને શું કહેવાય? વ્યાપ્તિ કહેવાય છે. અને વ્યાપ્તિના જે બે પ્રકારો છે, કયા બે પ્રકારો? સાદી ગણનામૂલક વ્યાપ્તિ અને વૈજ્ઞાનિક વ્યાપ્તિ. તો આમાં વૈજ્ઞાનિક વ્યાપ્તિ છે એ વ્યાપ્તિનો આદર્શ પ્રકાર છે. પછી છે વૈજ્ઞાનિક વ્યાપ્તિ એ જે તે વિષયને લગતી હોય તો એ વિષયને લગતું પૂરેપૂરું સંશોધન તેમાં થયેલું હોવાથી માણસની જિજ્ઞાસા વૃત્તિનો સંતોષ થાય છે. આપણે સાદી ગણનામૂલક વ્યાપ્તિમાં એવું જોયું હતું કે સાદી ગણનામૂલક વ્યાપ્તિમાં છે ને માણસની જિજ્ઞાસાને શું મળતો નથી? સંતોષ મળતો નથી. પરંતુ વૈજ્ઞાનિક વ્યાપ્તિમાં શું છે? સંતોષ જોવા મળે છે. તો મિત્રો, એકવાર પુનરાવર્તન કરી લઈએ એની વ્યાખ્યાનું કે કેટલીક હકીકતોના વૈજ્ઞાનિક નિરીક્ષણ પરથી વૈજ્ઞાનિક પદ્ધતિને સંપૂર્ણપણે અનુસરીને, જો અહીં જે નિરીક્ષણ કરવામાં આવે એ વૈજ્ઞાનિક હોય, પદ્ધતિ અપનાવવામાં આવે તો એ પણ કેવી હોય? વૈજ્ઞાનિક. અને એને અનુસરીને કરવામાં આવતી વ્યાપ્તિને કઈ વ્યાપ્તિ કહેવાય? વૈજ્ઞાનિક વ્યાપ્તિ. પછી એની લાક્ષણિકતા જોઈ જે 3 છે અને એનું મૂલ્ય જોયું. તો મિત્રો, આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. તમારે લેસનમાં છે 5.3 એ લખીને મોકલવાનો રહેશે. જય હિન્દ. આની પછીના લેક્ચરમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિએ કારણનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીશું.